ભરીને લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો કુલ 43 લાખનો વિશાળ માત્રામાં જથ્થો લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યએ ઝડપી પાડ્યો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વડોદરા ગ્રામ્ય એલસીબી તથા એલસીબી ટીમ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન એલસીબી ટીમ ભરથાણા ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર 48ની ભરૂચથી વડોદરા તરફ જવાની ટ્રેક ઉપર ટોલ નાકા ખાતે વાહન ચેકિંગની કામગીરીમાં હતા। તે દરમિયાન ભરૂચ બાજુથી એક અશોક લેલેન્ડ ટ્રેલર આવતા તેમાં રાખેલ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાની શંકા જતા તેને રોડની સાઈડમાં ઊભું રખાવી તપાસ કરતા ડ્રાઈવર ઈસમ એકલો જ હોય તેનું નામ ટામ પૂછતા શિવકુમાર રામશય યાદવ રહેવાસી મકાન નંબર 57 શ્રી રામનગર પાલદા ઇન્દોર મધ્યપ્રદેશ રાજ્યનો હોવાનું જણાવેલ, જેને તેના કબજાના ટ્રેલરમાં રાખેલ કન્ટેનરમાં ભરેલ માલ બાબતે પૂછતા યુરિયા ખાતરનો જથ્થો ભરેલ હોવાનું જણાવેલ, પરંતુ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની શંકા હોય તેથી કન્ટેનરનો દરવાજો ખોલી તપાસ કરતા તેમાં કાળા કલરની પ્લાસ્ટિકની કોથળીઓમાં ખાખી પુઠ્ઠાના બોક્સ મળી આવ્યા હતા। જે બોક્સ ખોલી ખાતરી તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવ્યો હતો। જે બહાર કાઢી ગણતરી કરતા વિદેશી દારૂ બિયરની કુલ પેટી નંગ 371 તથા છૂટી બોટલો મળી કુલ બોટલ બિયર નંગ 9031, કિંમત 43,03,084 તથા રોકડા રૂપિયા 1500, મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 5000 તથા ટ્રેલર 1 કિંમત રૂપિયા 10 લાખ તથા જીપીએસ 1 કિંમત રૂપિયા 2000 વગેરે મળી કુલ 53,11,584નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પૂછપરછ કરતા જણાવેલ ઉપરોક્ત ટ્રેલરમાં સંતોષ મલિક નામના ઈસમે કન્ટેનર રખાવેલ અને ટ્રેલર કિમ ચોકડી પાસેથી વોટ્સએપ કોલ કરીને આપેલ અને જણાવેલ કન્ટેનરમાં યુરિયા ભરેલ છે, જે કન્ટેનર લીલાશાહ સેલ્સ એજન્સી વેરાવળ ખાતે પહોંચતું કરવાનું હોવાની હકીકત જણાવતા પકડાયેલ ડ્રાઈવર ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।